કરી લેવું છે તો કહેતા હોય તો એકાદી થાળી કંટ્રોલા મેકલાવું મારા. હાલો બીજું બેન. ઓકે ઓય ઉભી લે ફેમિલી. કાજલ મને કહે ને સંભળાવે તમે કઈ કર્યું તો મને પસંદ નથી. આ બાયું જેવું ખાવાનું ને. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજમાં આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. કંટોલા ધોવાનું શરૂ છે. બોલ. અને કામ પાછું કોને કરવાનું છે ખબર છે? કંટ્રોલર કટિંગ કોને કરવાનું છે ખબર છે? અરે યાર હમ કરે કે હમ બોલે તો હું. ગુડ મોર્નિંગ શુભ સર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે કેવલભાઈ. અને ભાઈ તમને ખબર નહીં તો કહી દો, અમારે મળવાનું છે કંટોલા. બાકાજી કે ફૂલ બોલે ને તો તા ન બોલે તો કંટોલાનું કટિંગ થાય. બહુ બાટીને ધાત બાટી કંટોલાનું કટિંગ કરવાનું મેં નેન્સી બેને શરૂ કરેલું હતું, પણ નેન્સી બેન જો ભાગ્યા છે ને એનું અક્ષર જો અહીંયા પીડ્યું છે. અહીંયાના છે, એક આ નેન્સીની છે, આ કૃષ્ણની છે. અને આવી રીતનું કંઈક અમે કંટોલાનું કટિંગ કર્યું છે ને એક ધનજીભાઈ આગળ છે ને ઓર્ગોનિક મસ્ત મજાનું કંટોલું ગોતીને આવ્યા હા પીળું. તો મેં પીળા નહીં કટિંગ કરી લાગ્યા, બીબડા કાઢી નાખી દીધા, હેઠે ગપી રહ્યા હતી લાલ લાલ. બાકી તો છે પીળું કંટોલું મેં કીધું ભાઈ ઓન થાય છે ભાઈ. તો એટલા કંટ્રોલ હતા એમાં, એટલા કંટ્રોલ છે. નેન્સી બેને આખા ફાડા નાખી દીધા. તો કઈ થાય જોઈ તમે, આખા ફાડા હોય તો હતા, અને ફાડા ન હોય તો પાણીમાં ખાય એની જેમ છે ભાઈ. અરે વાહ. હે ઓકે જાઓ કેવલભાઈ પાસે જાઓ. ઓય નેન્સી બેન ના શું કરો? ઓય રાવા દે લે. ખડ ભેગું કરે બોલો, પોળું કરેલ છે કે વાયરી દે એમ તો ના મારો બટો ભેગા છે. અને કેવલભાઈ ઓલા કરે છે, આ જે રાંધે છે. અને મેં કંટોલાનું કટિંગ કરી લેવું છે તો કહેતા હોય તો એકાદી થાળી કંટોલા મેકલાવું મારા વાલા. પાકલ કેમ નાખી દીધું? અત્યારે ખરાટેકમાં એ ન મળે તો લીધા ને બનાવી ધોઈ લાગજો. આ ગળ્યું હોય પાકલ. આવો ગળવું ન. વાહ બરાબર છે. ફેમિલી પર કંટોલા ખાજો પાછા તો કેમ કે ખાવામાં હારા કા. હા હારા સાચી વાત છે. લાગે વાર પણ આવે મજા કંટોલા ખાવાનું. બેસી ગયા છે જમવા, અને તીવા અહીંયા સીડ્યું કે જમવા બેઠા ને તીવા મેં કીધું તમને બતાવું જમવામાં શું બનાવ્યું. કંટોલાનું બોલે તો કંટોલાનું શાક મસ્ત બન્યું. હું તો જો રોટલો એટલો ખાઈ ગયો. પછી આ છે અને શું કહેવાય ખીર સેતુડા. અહીંયા બે છોકરા આ બાજુ છે, અને એક આનકા છે, એક અહીંયા છે, અને એક અહીંયા છે. અને ચાલો બધાય હાલો ફેમિલી બધા જમવામાં બનાવી જો મસ્ત મજાનું કંટોલાનું શાક. આપણે ગાંઠિયા બાઠિયા કોઈ તો કઈ નાખ્યું નથી, કેમ કે થઈ રહ્યા એમાં તો એટલે ગાંઠિયા ન નાખ્યું તો મસ્ત શાક બન્યું. કા હા ખીર બનાવી. હાલો બધા જમવા. પૂરી નથી બનાવી, રોટલા હે ઘઉંના એટલે હાલી જાય ખીર. મેકલા એક બે પૂરી મારી વાલી મોકલાવની એને આજે ખીર ખાવી બગડવું બેહી દે એઠો ભલે બગડ્યો નવરા લાગે એઠો બે સમસી દી દે. ચાલો ફેમિલી તો જમી લઈ મસ્ત હેચામાં જમવાનું ગાઈસ. ખાઈ લીધા પછી બે જણા હપી ડૂપીડા છે ને તાજા હોય લે બોલો એના ઘરે જાય છે ને અમારા બાવળા પણ દે દેખાડું જરા. હાલો બીજું બેન. ઓકે ઓય ઉભલ્યા આ તો ભાઈ મન મેકીને બીજી લે ઉભરે કેમ. અને સેજલની ને દે કે ના જવાનું છે મારે ખડ લેવા. એકાદી બે ગાડી ખીચ ગયું તો લઈ આવી પીવાનું ને ખાવાનું થઈ જાય ને એમ સમજાણું. હવે તો ગાઈસ ખડ બહુ છે હાવડા ને દે છે કામ શરૂ છે. ગરબા ઢાળ સાઈડ હા ખાઈ ખાઈને એકલું ખડકવું છે, કસરત કરવી નહીં કા. તો હાલો ખાઈ ગાંડી ભરી ગયો અને સડી ગયો. તો અહીંયા મળે સેજલ ક્યાં મળે આમ જો અહીંયા માલ તેલી. હા બાપા રે મસ્ત આવેલા હવે ગુલાબ. હાલો હું બતાડો જાઉં ફેમિલી ગુલાબ તમને દેખાડું. ઓહો અહીંયા ગુલાબ છે તો મને આજ ખબર પડી. બોલો કેટલા મસ્ત હે. ઓહ માય ગોડ છે ને જોરદાર સુપર. ઓકે કઈ ન કરે બાકી આ ખડ બધી છે કે આવડું આ ઠેઠોલા પણ બધી છે. તો આ કોળિયું બધું ભરાવાનું છે કાશે. હાલો તો ભરાવા મળો અને ઓલી નાખવા જાહે. અને હું ઉપડું પાછો તા ખેતરમાં અમારા ડાર એટલે
ના યાર ખડ થઈ ગયું અમારી થી દુનિયાનું કોને કેવું આવડાને થઈ ગયું ને અમારી થઈ ગયું યાર અમાર તો એટલા લેવા જોઈએ ઓલપા લેવાનું છે હવે આમ બધી બાકી છે આ વચમાં બાકી છે ઈ લેવા હા યાર ચાલો તો ગાઈસ કામ શરૂ છે આવડાનું હું ભાગું ખેતરમાં જો રેડી ખડ ભરતા ને ખેતરમાં તાતો એટલે કે જોશ હવો જો અને તરત ઇસ્ટને ગરમી સાંભળીને તડકો લાગ્યો ફૂલ કડવા મળ્યું દુનિયા ટીસને પાછો ભાઈ ગયો એ તો ગાડીવાળા નથી પી ગયા હું અહીંયા પગી ગયો મારા વાળા પગને કીધું કે દાંત આવે એવું કર્યું પણ કાંઈ નહીં હવે કાજલ આવે કે ખડ ભેંગને પાછા નીરી દઈએ અને પછી પાછા 2 જણા જાહું કા પછી કાજલ એકલી જાહે પાવડર નાખવાનો છે અને તમે ભાઈ પહેલી વખત મેં પૂછ્યું ને તમે કામ ન કીધું યાર હું પૂછ્યું અમે આ જાંબુડાના પાંદડા હળતા હતા ને હુકાતા હતા હા તો શું કરવાનું દવા દારૂ કાંઈક સિંજો કોક એમ કીધું પણ તમે એ જાંબુડાનું કાંઈ ન કીધું એ એક કાંઈ ન કીધું તો કાંઈ વાંધો નહીં પણ અમે અમારી રીતે ફૂલ ડોઝ પાવડર આવે ને એ નાખી દી થાય હાચું પણ બાકી ખબર હોય તો કોક કહેશે અને મિત્રો અહીંયા આગળ છે ને ગાડી નીકળવાની છે એ જો આવે એ લે આવો આવો તમે અહીંયા ઘરે કેમ જો કે આવી રીતનું ખડ ખખરવાનું અને પોળું કલાકોનું એટલે પીણો હોય ને ખરી જાય પીણો ખરી જાય ને પછી પાછું નાખવાનું ત્યાં સુધી નાખવાનું નહીં એનું કારણ છે કે પીણો હોય ને યાર લીંટા પગી છે ફેક આઘું કર્યું ઓકે ગાઈસ તો આવું કામ છે જુઓ હાલો ગાઈસ કેમ જમણું તપકાણું ગરમી થાય તને તો કોને થઈ કાજલ દરે ગરમી થી નથી મને વાલા હા હા એ હાલ પાડી નીરો મંગુડી હવે દાદા એ વ્યારથી આવી જ્યાં ભેગું કરો યાર આ માલ રાખવા એટલે કાંઈ હેલી વાત તો નથી હોતા માલ ખરેખર રાખવા એટલે બહુ અઘરી ખતરનાક વાત છે યાર તમને બધાને ગમતું લાગે અને અહીંયા વીડિયામાં સારું દેખાડીથી તમને લાગે નકર પદોડી નીકળે જાય યાર કહેવું કોને કરવું શું એટલે સારું એટલે કે આમ વીડિયામાં સારું લાગે એમ બાકી હું તો ગમે એ દેખાડું ભાઈ જે હોય એ દેખાડે બાકી બધા મંગોળી નીરવા જાય છે આ મંગોળીને એટલું ખર્ચી રહે છે તો આવો તો બાય બાય એટલે કાજલ કેવાની ખેતરમાં વજેલી છે આપણે જઈએ એની પાછળથી કેટલી ગરમ છે કેટલો મગજ તીપો જોઈ અને તમને બતાડીએ કંઈક થોડું જાજુ જાય જવો બહાટી કામ કરી દીધેલું છે શરૂ ગાઈસ બોલે નહીં હો ઘડીક બોલે નહીં કેમ બીજી ની ખબર હતી તમે આવતા કેવા ફળે જઈ કેવા હું તાપી ગયો ફેડી શરૂ થઈ કે નતો શરૂ ઓકે એ પહેલાં ફાળી જઈ છે એમ તો કાંઈ વાંધો નહીં ગાઈશ બાકી માંડવીના ધીણે ધીણે છા બાકી મોટી થાય કે ન થાય કંઈ ખબર નથી કા શું હાલે ત્યાં એટલે એમની તું હોશિયાર છો બહુ અહીંયા કેળ્યા કાંઠે અહીં પવન આવે ને ખાલેલી એટલે અહીંયા નેદવા મીધી હવે ખબર પડી તો એવું છે ઓકે કાંઈ વાંધો નહીં હાલો તો નેદે રાખો પાવડર નાખી દીધો મેડમ હાલો તો નાખી દીધી પેલા હું ન નાખો હે ઓકે ગાઈસ ચાલો ફેમિલી કાજલ મને કહે ને સંભળાવે તમે કંઈ કર્યું નતું મને પસંદ નથી એ જો કેટલા રાપા નીત્યા કહું 1 2 3 હું કેટલા નીત્યા ખબર છે 1 16 2 3 4 આ સાઈડલું મારું અને આ સાઈડલું એનું એટલે મતલબમાં એને હારે હું રાપડીનું રાપું કાઢીને આગળ થઈ ગયો થઈ જાય કા નેન્સી બેન આવ્યા છે મિત્રો ઓય ભાઈ બાપા પોસું અહીંયા હાકો તો ખબર પડે પોસામાં કેમ હાકું એમ ખેતરમાં હું આવી જાઉં અને નિશાળિયા ભણવા જાય ને એ આવી જાય કૃષ્ણ કંઈક તકલીફ પડી છે ધનજી નેન્સી અલા કૃષ્ણ આવી અને ગોળો હેઠે ઉભા રહેલા આ ગોળો હેઠે ફૂટી ગયેલો છે મિત્રો ત્યાં મેં કાચનો બાટલો ફૂટી ગયેલો હતો એનું ઢાંકણું મેં દીધું એટલે પેક થઈ જાય અને આને ભરવાનું છે પીણેનો અને ગોળો મેં હાને છે ટોસી મસ્ત કાપ્યો આ કાંઠો છે ને આમ મેકી દેવાનો આની માથે પાટિયા મેકી દેવાનો એટલે હેઠે તળિયા કાળું ન થાય બરાબર આજ કાળું થાય અને આખો ગોળો ભરી લઈ પછી શું કરવાનું છે તમને ખબર નહીં તો કહી દઉં ગોઠલા નહીં નાખવાનો મિત્રો ઉગ છે પા સાયન્સ નાખો ને દીકરો કાતલો તારો બહાર કાઢ માલ પકડી જલો ડોચ્યા આવી કાતલો હા ઈ અને છે ને આમાં મારા સોપન છે ફૂલઝાડ બોલે તો આપણે કેસરી પીળા કલરના ફૂલઝાડના બીબડા લાવેલા હતા ને
એ સોંપી જવો તમે. તો ફેમિલી આપણે ખેતરમાં જેલા હતા ખેતરમાંથી આવ્યા છીએ ઘેરે કેમ કે તડકો થઈ ગયો હોય ફૂલે ફૂલ અને શું કહેવાય કે આમ પાછું તડકો લાગે એમ નતો ઘડીક વાદળ સાહેબ થઈ જાય ને ઘડીક તડકો થઈ જાય ને એવું બધું થાય પણ પવન છે મસ્ત મજાનો બાકી જો તમે જોઈએ તો છે પવન બહુ જોરદાર આવે છે બહાર જેવો આવે છે વાદળું એક નાનું એવું આવ્યું છે વરસાદ આવી જાય ને હું એમ કહેતી કે વરસાદ આજ થોડોક એવો આવી જાય ને તો બહુ તડકો ન લાગે ને શું કહેવાય કે પાણીની જરૂર છે ને તો થોડું પાણી પી જાય સાહેબ જામુડો સાહેબ આવતા આવે પડી ગયા જામુડો દેખાડીએ મેં ફૂલડા સોંપી દીધા આપણે ખબર છે ને ફૂલડા સોંપી દીધા સાહેબ અને કેવલભાઈ જાગી જાય ને તો આપણે ખેતરમાંથી લેવા છીએ ઘેરે હવે છે ને હાનનો બે ટાઢા પર થઈ જાય ને પછી બહાર જાગું મા દીકરી સામ વગાડે કેમ ધરાઈને બેસી ગયું ને હવે વગાડે કેમ ભાઈ કરડ 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 કરે વગાડે ને અહીંયા પાટી ગયું કાન લાવતી જાય ને વગાડતી જાય એવું છે ને હજી આપણે એમને બેઠા છીએ પંખો કેટલો ગાંસે કેટલો ગાંજે પવનનો લહેરખો આવે તો પંખો કેટલો ગાંજવા મળે એને એમ થાય છે ને કે હું એવડાવી પવનથી પવન કાઢું એમ પણ જો ફૂટી ચલો હતો ફરા રાતી ફરે બાકી પવન બહુ મસ્ત આવે ફેમિલી એક તને મોટું જબર વાદળું આવ્યું ને હું છે ને બધે ખડ પીડ્યું હું જોવામાં બધે ખડ પાથરેલું હતું તો આ વાઢેલું ખડ છે ને એ સમયે ખાટલા પર નાખી દીધું બધું અને બાકીનું ઘણું ખરું છે કે અહીંયા ઢગલો કર્યો જો લે પણ દેખાય ને ઓલું ખોદેલું ખડ હતું ને બધું ખેરી ખેરીને અહીંયા નાખી દીધું ઘણું ખરું પહેરીને નથી દીધું એથી જો પાછી ખાઈને બેસી ગઈ એવું બધું છે બધું નોખું ઊંધે લીધેલું હતું બધું ખડ કરી આવીને તો વાદળું વયું ગયું જોવાનું અત્યારે તો જો છે એમ તો આવી રીતનું છે હજી લગભગ વરસાદ આજમાં આવવું હોય ને તો આવે ખરું પણ આમ છે વાદળું એમ પણ નથી હજી બહુ મારા બાજુ પાછા ખેતરમાં ભાગ્યા વાદળું આવ્યું ને તો એથી બે વાર પાછા ભાગ્યા પછી હું છે ને વાદળું નહોતું ને એ પહેલાં હું આમાં ખંડ ને એવું બધું લેતી હતી આંબામાં પાંદડા ને બધું શોખ કરતી હતી તો મેં એથી થોડું ઘણું લીધું ને ત્યાં વાદળું ફાળી ગયું ને પછી મેં કીધું હવે બધું ખડ છે ને ભેગું કરવા માંડું ન કરવું મેં આવી છે ને તો બગડી જાય તો આમાં જો આ ઢગલો કર્યો એક અહીંયા એક ખામે ઢગલો કર્યો આમાં બધે લીધેલું છે પછી ખડ લીધું ને તો બધું નાખી આવી એ પાછું ઘરે જઈને લેતી જઈએ બાકી જો આવી રીતનું કંઈક થોડુંક શોખું છું છે એવો જોઈએ એકતા છે નાનું હતું પણ મોટું ખંડ નહોતું પણ મેં કીધું તોય લઈ લઉં આ બાજુ જો આ બધું લેવાનું બાકી છે દાંતડું આપણું અહીંયા પીડ્યું છે તો આ બધું લઈ લઉં કે આમાં કાંઈ એટલામાં ખડ જ છે તો અહીંયા છે ને પાછું કંઈક બકાલું નાખવું હોય ને તો નખાઈ દે એમ ત્યાં તો અહીં ખડ આજમાં લઈ લઉં ને સાહેબ જાગી ગયા મારું કંટોલો નહીં કારેલું પાસે તીંજુ ખેંચી નાખ્યું આની ઉપર થોડું કારેલું સડવા દેવાય મારી ઉપર સડતો હોય તો સડવા દેવાનું ના રે ના આમાં જો લાગટ છે કારેલા અહીંયા જીરું એક પછી અહીંયા જીરા બે આમાં લાગટ છે સાહેબ પણ આની કરતા મોટું મોટું આમ મળી ઘણાય છે એક વેલો હશે ને તમે તો હશે ને એક વેલો હશે તો એ તમે ખાતા નહીં ધરાવ એટલા કારેલા આવી છે હા એવું છે ને સાહેબ છે ને ઉજ્જેલા હતા આજ તો ઘડી કાંઈ હતા મેં હાદે નથી કર્યો તા જાગી જાવ બોલો સારું કહેવાય સાહેબ સા ને પીવી વે મને ખબર હતી કારેલાનો વેલો નહીં રહેવા દે હાસી ઉપાડી લીધો ના ના કઈ ડ્રેગન ફ્રૂટમાં થોડો કારેલાનો વેલો સડવા દેવાનો હોય ડ્રેગનમાં થડમાં હતો કે કા એમાં તે હા દગનની થડમાં હતો એટલે કાઢ લે હા એટલે કાઢ નાખો એટલે ઉપાડી ચિંતા એવું એવા ખામણામાં કઈ સમજો અગુસર થોડું કરવાનું છે ઝાડવામાં કઈ કે મને સડતો હોય ને વેલો બેઠા હું આમ ટાંટિયો રાખીને આમને ઊભો રહે હલ્લી નહીં પાણી ખાવાનું દેવા બાકી વેલો મને સડવા દેવા એવા તમે કેટલાય ખેંચ નાખો એને એક જ ખેંચો ની ખબર છે પાછી હું છે ને ઓલા ઘર બાજુ આટો મારવા જતો હતો રસ્તામાં કિંજલબેન જીડ્યા તો એની પાસે તો એ ક્યાં ક્યાંનું ઈંડું છે મિત્રો કોમેન્ટમાં કહેજો એમ કે હવે બોલો હવે આ કોમેન્ટ કરીને કહેવાનું કીધે એને કેટલી ગાઈસ દાંત આવવા મળ્યા દુનિયાના અને છે ને હું કોલમાં જ આવશું અને એનું ઈંડું હતું એ કોમેન્ટમાં કીધું એટલે એને મજા આવી જાય બરાબર ને તો ફેમિલી અજીતભાઈએ છે ને કુશલભાઈને પીણો કર્યો છે તે અરજી નેન્સી અને કુશાલ પીણો ખેખેરે અને હું છે ને ગાઈસ પાછો ખાટલામાં આવીને હોઈ ગયો મસ્ત જાતો હો કોલમાં બહાર પણ ના કોઈ નહોતું પાછો હોઈ આવ્યો અને હવે છે ને ગાઈસ તમને ન ખબર હોય હવે આવવાનું છે ખેતરમાં પણ કોણ જો કાજલ કૃષ્ણા ને કેવલ ને ધનજી એટલે ખેતરમાં જાય ને હું અહીંયા સૌ પણ મારે બનાવવાનું છે દેશી રસોઈમાં વિડીયો જોઈએ કેમ બનાવું હું બનાવું કઈ હેડ હુસતી નથી મિત્રો તમે કંઈક મદદ કરાવવા લાગશો ઓકે હાલો તો કંઈક બનાવ્યું હમણાં જુઓ તમે પ્લાન દોડવી મગજ લાગશે પણ આવશે મજા તો નવો વિડીયો એમાં જોઈએ હોય તો જોવાનું ચૂકતા નહીં અને જોઈ આવજો
એટલે હવે છે ને હાથ પડવા આવી જશે કોમેન્ટ કંઈક મસ્ત મજાને આવી છે કેલ ભાઈ રમે છે નેન્સી બનાવી છે ને બાકીના બધા છોકરા ઓલા પણ 16 ડાક રમે છે છોકરાનો આજ પાળો થઈ જશે ને એક કોમેન્ટ આવી છે જો આમાં મને આવડતું નથી અરે પાવિયા આમાં બાયુ જેવું ખાવાનું ને કસ નહીં ચકા કા જેવી એક્શન કરીશ ને તો તારા વિડીયો જોવાનું બંધ કરી દઈશ ભૂખના પેટના આવી કોમેન્ટ આવી હવે મેં આમાં શું કર્યું છે આ દરરોજના માટે આપણે વિડીયો બ્લોગ આવડો આવે ઈચ્છતી છે તો ચાલો આવી રીતની કોમેન્ટ આવે આ કોમેન્ટની સાથે આજનો બ્લોગ પૂરો કરશું મળશું મસ્તીના નવા બ્લોગમાં જય માતાજી બાય બાય